મનનો માણીગર અને અભ્યાસનો જાદુ। એક સુંદર બગીચામાં નાનો અર્જુન તેના દાદા સત્યવ્રત સાથે બેઠો હતો। અર્જુન ખૂબ જ ઉદાસ હતો, કારણ કે તે બાણાવળી બનવા માંગતો હતો, પણ જ્યારે પણ તે નિશાન તાકતો, તેનું મન ક્યાંક બીજે ભટકી જતું। ક્યારેક તેને રમકડા યાદ આવતા, તો ક્યારેક મનપસંદ મીઠાઈ। અર્જુને નિસાસો નાખીને કહ્યું, દાદા, આ મન તો પવન જેવું છે, જરાય સ્થિર નથી રહેતું। મારે લક્ષ્ય પર ધ્યાન આપવું છે, પણ મન મને રોકે છે। અર્જુને ગુસ્સામાં ધનુષ નીચે મૂકી દીધું। તેને લાગતું હતું કે તે ક્યારેય શીખી શકશે નહીં। દાદા સત્યવ્રત હસ્યા અને ઝાડ પર કૂદતા એક વાંદરા તરફ ઈશારો કર્યો। તેમણે કહ્યું, બેટા અર્જુન, આપણું મન પણ આ વાંદરા જેવું જ ચંચળ છે। તે એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદ્યા કરે છે। ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ પણ અર્જુનને આ જ સમજાવે છે। પણ દાદા, આ વાંદરા જેવા મનને કાબૂમાં કેવી રીતે કરી શકાય? અર્જુને પૂછ્યું। સત્યવ્રતે સમજાવ્યું, તેના બે જ રસ્તા છે, અભ્યાસ અને વૈરાગ્ય। અભ્યાસ એટલે વારંવાર પ્રયત્ન કરવો, અને વૈરાગ્ય એટલે જે વસ્તુ આપણને ભટકાવે છે તેનાથી થોડો સમય દૂર રહેવું। અર્જુને ફરીથી ધનુષ ઉપાડ્યું। તેણે નિશાન તાક્યું, પણ બાજુમાં પડેલી તેની લાલ રમકડાની ગાડી જોઈને તેનું મન ફરી ભટક્યું। તેને વિચાર આવ્યો કે કાશ અત્યારે હું ગાડીથી રમતો હોત। તેનું નિશાન ફરીથી ચૂકી ગયું। સત્યવ્રત તેની પાસે આવ્યા અને ધીમેથી કહ્યું, આ તારો મોહ છે અર્જુન। આ સમયે રમકડું તારા મનને ભટકાવે છે। અહીં વૈરાગ્યનો ઉપયોગ કર। અત્યારે તારા માટે ફક્ત લક્ષ્ય જ હોવું જોઈએ, આ રમકડું નહીં। અર્જુન સમજી ગયો। તેણે ઊભા થઈને રમકડાની ગાડી લીધી અને તેને એક લાકડાના ડબ્બામાં મૂકી દીધી। તેણે નક્કી કર્યું કે જ્યાં સુધી તે નિશાન નહીં સાધે, ત્યાં સુધી તે ગાડી વિશે વિચારશે પણ નહીં। આ તેનો વૈરાગ્ય હતો। હવે વારો હતો અભ્યાસનો। અર્જુને ફરી ધનુષ લીધું। પહેલું બાણ વાંકું ગયું, બીજું થોડું નજીક ગયું, ત્રીજું પણ ચૂકી ગયું, પણ અર્જુન હાર્યો નહીં। તે વારંવાર બાણ ચઢાવતો રહ્યો અને લક્ષ્ય તરફ ધ્યાન આપતો રહ્યો। ધીરે ધીરે તેના મનનો પેલો વાંદરો શાંત થવા લાગ્યો। તેને ન તો ભૂખ લાગતી હતી, ન તો રમકડા યાદ આવતા હતા। અર્જુને આખરી બાણ છોડ્યું અને સન્નન કરતું બાણ સીધું જ લક્ષ્યની બરાબર વચ્ચે જઈને વાગ્યું। સત્યવ્રતે અર્જુનને ગળે લગાડ્યો। જોયું અર્જુન, તે મનને જીતી લીધું। તે જ રીતે આપણે પણ અભ્યાસ અને વૈરાગ્યથી ગમે તેવું અઘરું કામ શીખી શકીએ છીએ। અર્જુન હવે સમજી ગયો હતો કે મન ચંચળ ભલે હોય, પણ તે અજેય નથી।